ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં જળચર પ્રાણીઓ નદીમાંથી બહાર આવવા લાગ્યા છે। નદી કિનારાના ફતેગંજ વિસ્તારમાં આવેલા આર્મી હેડક્વાર્ટરમાં મગરનું બચ્ચું ધસી આવ્યું હતું। આર્મી જવાનોએ આ મામલે સામાજિક સંસ્થાને જાણ કરતા તેના કાર્યકર્તાઓ અહીં આવી 3.5 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું। વરસાદી માહોલ ટાણે ફરી એક વખત રહેણાંક વિસ્તારોમાં મગર હોય દેખાઈ દઈ રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે ઈએમઈ ટેમ્પલ પાસે આવી ગયેલા એક બેબી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઈએમઈ ટેમ્પલ પાસે મગર દેખાતા વન્યજીવ માટે કામ કરતી હેમંત વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી ટીમના સભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં તપાસ કરતા 3.5 ફૂટના મગરનું બચ્ચું નજરે પડ્યું હતું, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે ઈએમઈ ટેમ્પલ તેના નાનકડા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર વધી રહ્યું છે, ત્યારે નાના મગરના બચ્ચા અથવા મગરને જે અંદર રહે છે અથવા જળચર જીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે, અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવાર પડે પરત ફરે છે। ત્યારે આવા જ એક જળચર જીવના મગરના બચ્ચાને ઈએમઈ ટેમ્પલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાનકડું મગર હતો, ત્યારે આવા કોઈપણ વન્યજીવ દેખાય તો એનાથી પેનિક થવાની જરૂર નથી। વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, જો એમનો સંપર્ક કરો, વન વિભાગનો સંપર્ક કરો, જેથી વન્યજીવને રેસ્ક્યુ કરી તેના કુદરતી વાતાવરણમાં એને ફરીથી રિલીઝ કરી દેવામાં આવશે। નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે। આજ રોજ વુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી રહ્યું છે, ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે, અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે। ત્યારે જ આવા ઈએમઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, વિશાલ ચૌધરી ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાનકડો મગર હતો। એટલે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો। અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો। મારો સંપર્ક કરવા માટે 9925058137 જે અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે 24/7 ગમે ત્યારે ફોન કરી શકો છો।